હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આજના આપણા લેક્ચરમાં ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે ઓર્ગેનિઝમ્સ એન્ડ પોપ્યુલેશન્સ, મતલબ કે સજીવો અને વસ્તી. ચેપ્ટર નંબર 13 ઇકોલોજી વિભાગ જે છે એમાં સૌથી પહેલું ચેપ્ટર, અને આ ચેપ્ટર જે છે એમાં કન્ટેન્ટની દ્રષ્ટિએ થિયરીવાળો ભાગ બહુ વધારે છે, સમજવાનું ઓછું છે અને યાદ રાખવા માટે મતલબ કે એમાં ઉદાહરણ અને એક્ઝામ્પલવાળા ભાગ જે છે ખૂબ વધારે આવશે. બરાબર, એટલે ટેક્સ્ટ બુકમાં લાઇન ટુ લાઇન જે ભાગ આવે છે એમાં જે મેઇન ભાગ આવે છે હાઇલાઇટ કરી લેવાનો છે અને એના એક્ઝામ્પલવાળા ભાગ જે છે એને યાદ રાખવાના છે. આજે સજીવો અને વસ્તીવાળા ભાગ જે છે એમાં ઇન્ટ્રોડક્ટિવ પાર્ટ તરીકે શરૂઆતના ભાગ જે છે એનો આપણે આજે અભ્યાસ કરશું. એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. ચેપ્ટરનું નામ થશે સજીવો અને વસ્તી. સજીવો અને વસ્તી ઇકોલોજીવાળા ભાગ જે છે એનો એક મુખ્ય ભાગ થશે, એટલે એને અંતર્ગત સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આવેલું છે કે તમે અગાઉના વર્ગમાં પહેલેથી શીખી ગયા છો કે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યાનો મતલબ જ થાય ઇકોલોજી. એક એવો વિષય છે કે જેમાં સજીવો વચ્ચેની અને સજીવ તથા ભૌતિક એટલે કે અજૈવિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાઓનો અભ્યાસ જે છે એ શીખવે છે. આ ભાગ શું છે તો કે પરિસ્થિતિ વિદ્યાનો મતલબ થાય ઇકોલોજી. આપણું આખું યુનિટ જે છે લાસ્ટ ઇકોલોજી કહેવાય. ઇકોલોજીનો મતલબ શું છે તો કે એમાં સજીવ વચ્ચેની પ્રક્રિયાઓ અને સજીવ અને નિર્જીવ વચ્ચેની પ્રક્રિયાઓ, આ બધી પ્રક્રિયાઓ જે છે બરાબર એને નામ આપ્યું આંતરક્રિયાઓ. એ આંતરક્રિયાઓનો અભ્યાસ, એના માટે નામ છે પરિસ્થિતિ વિદ્યા. પરિસ્થિતિ વિદ્યા મતલબ થશે કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટમાં એની આજુબાજુના દરેક જૈવિક કે અજૈવિક પરિબળો સાથે કઈ રીતે એ સેટિંગ કરી અને પોતાએ મેક્સિમમ અનુકૂલન પ્રાપ્ત કરે છે એના માટેનો અભ્યાસ, એને કહેવાય એની ઇકોલોજી એટલે કે પરિસ્થિતિ વિદ્યા. એ પરિસ્થિતિ વિદ્યા અંતર્ગત આજે આપણે એમાંનો જે મુખ્ય ભાગ જે છે સૌથી પહેલો ભાગ સજીવો અને વસ્તી એ આપણે અભ્યાસ કરવાનો છે. એટલે એના પછી પૂછો મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યા એ જૈવ વૈજ્ઞાનિક સંગઠનના 4 સ્તરો સાથે સંલગ્ન છે. પરિસ્થિતિ વિદ્યાના મુખ્ય 4 સ્તરો છે. સૌથી પહેલું સ્તર જે છે આવશે સજીવો, બરાબર, જેનો મુખ્ય પાયાનો ભાગ ઇકોલોજીવાળો ભાગ નિર્માણ થાય છે સજીવોથી. સજીવો ભેગા મળી નિર્માણ કરે વસ્તી, પોપ્યુલેશન્સ, એનાથી નિર્માણ થાય સમુદાય એટલે કે કોમ્યુનિટીઝ, અને એનાથી આગળનો ભાગ જે વિસ્તારો એટલે કે બાયોમ્સ. આ 4 વિસ્તારો જે છે એમાં આપણે પહેલા 2 વિભાગ સજીવો અને વસ્તી જે છે એ અને એની સાથે સંકળાયેલા જે છે એ જૈવિક અને અજૈવિક પરિબળો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પરિસ્થિતિ વિદ્યા સૌથી પહેલાંનો અર્થ, એના 4 સંગઠન સ્તરો, એના નામ સજીવો, વસ્તી, સમુદાય અને જૈવ વિસ્તાર. બરાબર, એમાંથી પહેલા 2 જે છે આપણે અભ્યાસ કરવાના છે. બરાબર, આ થશે ઇકોલોજી જે છે એનો અર્થ. હવે એમાં પહેલું જો સૌથી પહેલાં આવશે સજીવો અને તેનું પર્યાવરણ, ઓર્ગેનિઝમ્સ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. આગળ કીધું પ્રમાણે કે ઇકોલોજીવાળો ભાગ જે છે એમાં સૌથી પહેલો પાયાનો ભાગ છે સજીવો પોતે. એ સજીવો પોતાના પર્યાવરણ જે છે એમાં કઈ રીતે અનુકૂલન સાધે છે, એના માટે એની આજુબાજુનું પર્યાવરણ કેવું છે એના વિશે સૌથી પહેલાં શરૂઆત થશે. એટલે સજૈવિક સ્તરે પરિસ્થિતિ વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા છે, મતલબ કે ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભે પણ તેમના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટેના પ્રયત્નો છે. આગળના ધોરણોમાં આપણે આવી ગયા કે કોઈ પણ સજીવ છે એ ટકી ક્યારે રહે તો એને ટકી રહેવા માટે એને આજુબાજુની બધી પરિસ્થિતિ છે એમાં અનુકૂલન સાધવું પડશે. એ અનુકૂલન સાધવા માટેનો મુખ્ય હેતુ પોતે જીવિત રહેવા માટે અને ત્યાં રહેલી પરિસ્થિતિમાં એ પ્રજનન કરી શકે. જો પ્રજનન કરી શકે તો જ પોતાની જાતિ ટકી શકે, બરાબર, નહીંતર એ સજીવ જે છે લુપ્ત થઈ જાય. એટલે પ્રજનનના સંદર્ભમાં એ પોતાના પર્યાવરણમાં અનુકૂલન સાધે એવા કયા પરિબળો છે એ પરિબળોનો અભ્યાસ એને નામ આપ્યું એની દેહધાર્મિક પરિસ્થિતિ વિદ્યા એટલે કે ફિઝિયોલોજીકલ ઇકોલોજી. બરાબર, એમાં આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેની ધરીનું નમણ ઝુકાવ, એ તેની તાપમાનની તીવ્રતા અને અવધિમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે અને તે જુદી જુદી ઋતુમાં પરિણમે છે. આ તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરી ગયેલા છે.
બરાબર, મતલબ કે આપણી પૃથ્વી જે છે એ સતત ફરતી રહી છે અને ઝૂકેલી ધરી સાથે ફરે છે. સૂર્યમાંથી આવતો તાપમાન જે છે, બરાબર, પ્રકાશ જે છે એ આપણા પૃથ્વીના અલગ અલગ ભાગમાં ચોક્કસ સમયગાળા દરમિયાન ચોક્કસ સમયગાળામાં ચોક્કસ ઋતુ નિર્માણ કરે છે. એ ઋતુના આધારે વાર્ષિક ફેરફારો જે છે જોવા મળે છે. વાર્ષિક ફેરફારોના આધારે આપણે ઋતુના નામ આપ્યા છે, શિયાળો, ઉનાળો, ચોમાસું. એ દરમિયાન પૃથ્વીના અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અલગ અલગ ફેરફારો થાય. એની ફેરફારો કયા છે? જો આ ફેરફારો વૃષ્ટિપાત એટલે કે ખૂબ જ અતિ વરસાદ, વૃષ્ટિપાત પ્રેરે. કૌંસમાં આપ્યું છે કે વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફવર્ષા કે હિમપ્રપાત બંને સમાવેશિત છે. બરાબર, અલગ અલગ વિસ્તાર છે કે જ્યાં તાપમાન ખૂબ જ નીચું રહે છે અથવા તો ખૂબ જ ગરમી પડે છે. એ ભાગમાં વૃષ્ટિપાત થાય છે, સતત વરસાદ પડે છે, બરફ પડે છે અથવા તો હિમ જે છે એની ચાદર બની જાય છે. એમાં થતા વાર્ષિક ફેરફારો સાથે મળીને મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. વરસાદ પડે છે એની સાથે સાથે બીજા કેટલાક એવા વિસ્તાર છે જેવા કે રણ વિસ્તાર, મરુસ્થળ, ડિઝર્ટ. બરાબર, રણ વિસ્તાર કે જ્યાં ખૂબ જ તાપમાન જે છે ઊંચું હોય અને ખૂબ જ સૂકો વિસ્તાર છે, મરુસ્થળ વિસ્તાર અથવા રણ વિસ્તાર. અમુક વિસ્તાર છે વર્ષાવન, બરાબર, જ્યાં વાર્ષિક જે છે વરસાદ ખૂબ વધારે રહેતો હોય એવા જંગલ વિસ્તાર કે જ્યાં ખૂબ જ વરસાદ પડતો હોય. અને ત્રીજો ભાગ છે ટુંડ્ર પ્રદેશ. ટુંડ્રનો મતલબ થાય ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ એટલે પૃથ્વી જે છે ઉપરનો નીચેનો છેડો, બરાબર, કે જ્યાં ધ્રુવ પરના વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટ જમીન વિસ્તાર. એવો વિસ્તાર છે ટુંડ્ર પ્રદેશ કે જ્યાં ખૂબ જ તાપમાન નીચું હોય અને માત્ર ને માત્ર જે છે ત્યાં બરફ પડે છે. બરાબર, મતલબ કે નોર્વે ને એ બધા દેશો જે છે આપણે લઈએ છીએ તે, બરાબર, કે જ્યાં તાપમાન ખૂબ જ નીચું હોય ને માત્ર બરફ જે છે એની ચાદર છે, બરફ જે છે એના પર્વતો નિર્માણ થાય છે, જ્યાં કોઈ પણ પ્રકારની વૃક્ષ જે છે એ ટકી નથી શકતા અને વિશાળ સપાટ જમીન છે, પણ એ જમીન વિસ્તારમાં માત્ર ને માત્ર બરફ છે. એવા પૃથ્વીના બંને ધ્રુવ હોય, ધ્રુવવાળા ભાગ માટે નામ આપ્યું ટુંડ્ર પ્રદેશ. એટલે આ બધી વિવિધતા શેના લીધે છે? તો પૃથ્વી અને સૂર્ય વચ્ચે જે તાપમાનનો ફેરફાર પડે છે એના આધારે આટલા વિસ્તારો પડે છે. કયા કયા વિસ્તાર આવે છે? તો સૌથી પહેલાં વૃષ્ટિપાત જે છે એના આધારે કેટલો વરસાદ પડે છે અથવા તો કેટલો બરફ પડે છે એના આધારે કેટલા વિસ્તારો છે? તો કે એક વિસ્તાર છે રણ વિસ્તાર, બીજો ભાગ વર્ષાવન એટલે વરસાદ પડતો એવા જંગલો, અને ત્રીજો ભાગ જે છે થશે ટુંડ્ર પ્રદેશ. બરાબર, આવા વિસ્તારો જે છે એ સજીવ અને પર્યાવરણ સાથે સંકળાયેલા છે. ચાર્ટ આપેલો છે, જો આકૃતિ જે છે આમ તો ગ્રાફ આપેલો છે વાર્ષિક તાપમાન અને વૃષ્ટિપાતના સંદર્ભમાં જે વિસ્તાર, એટલે કે કોઈ પણ વિસ્તાર હોય એ વિસ્તાર કેવા પ્રકારનો હશે એ કોણ નક્કી કરે? તો કે પહેલું તો કેમ ત્યાંનું વાર્ષિક તાપમાન કેટલું રહે છે. વાર્ષિક તાપમાન એટલે આપેલું છે એક બાજુ એક્સ અક્ષ ઉપર સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત, બરાબર, ને બીજી બાજુ આપેલું છે સરેરાશ વાર્ષિક તાપમાન. તાપમાન વાર્ષિક કેટલું રહે છે એવરેજ, બરાબર, સેલ્સિયસમાં, અને ત્યાંનું વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે વરસાદ કેટલો પડે છે. આ બંનેના આધારે પૃથ્વી જે છે એના પર અલગ અલગ ભૌગોલિક વિસ્તારોના નામ આપવામાં આવેલા છે. નામ જે છે અંદાજી તમારે પહેલાં તમારે ટેક્સ્ટબુક પ્રમાણે ખાલી નામ દેશને યાદ રાખવાના છે ગ્રાફમાં, કયો વિસ્તાર ક્યાં આવશે. જો એટલે આ એ ભાગને આપણે સમજીએ તો સૌથી પહેલાં આર્કટિક અને અલ્પાઇન ટુંડ્ર. ટુંડ્ર વિસ્તાર આવી ગયો એટલે જો તમે ત્યાં તો સરેરાશ વૃષ્ટિપાત કેટલો છે? તો કે અહીંયા 50થી આજુબાજુ, 50થી 100. વરસાદ ઓછો પડે છે, વરસાદ ઓછો પડતો હોય એરિયા આટલો ભાગ જે છે, પણ ત્યાંનું તાપમાન જે છે કેટલું છે? -10 થી -5, -5 થી -10ની વચ્ચે, મતલબ હંમેશના માટે જ્યાં 0 થી નીચે માઇનસમાં તાપમાન રહેતું હોય અને આટલું તાપમાન એટલે સ્વાભાવિક છે ત્યાં બરફ જ હોય. બરફ અને ત્યાં વરસાદ જે છે એ 50થી 100 જે છે સેન્ટીમીટર વાર્ષિક પડતો હોય. આવો જે ધ્રુવ પ્રદેશવાળો વિસ્તાર એને નામ આપેલું છે આર્કટિક વિસ્તાર અથવા તો અલ્પાઇન ટુંડ્ર વિસ્તાર. ટુંડ્ર વિસ્તાર જે છે ભાગ. એના પછી બીજો ભાગ જે છે એમાં આવે છે શંકુદ્રુમ વન, શંકુદ્રુમના જંગલો, બરાબર, કે જ્યાં ઊંચા ક્રિસમસ ટ્રી જે છે જેના જેવા વૃક્ષો જે છે ઊંચા ઊંચા આવેલા છે એવા ભાગ. તો એમાં તાપમાન એવરેજ 0 થી 15 જે છે જેટલું તાપમાન રહેતું હોય, બરાબર, ને સાથે સાથે 50 એટલે અહીંથી શરૂ કરી અને 250 જે છે 250 જેટલો જે છે વાર્ષિક વરસાદ પડતો હોય એવો વિસ્તાર. આ વિસ્તાર જે છે એ થશે શંકુદ્રુમના જંગલો, બરાબર. એટલે તમારે યાદ રાખવાનું શંકુદ્રુમ જંગલોમાં વરસાદ વાર્ષિક તો 70 થી 250 જેટલો જે છે વાર્ષિક સેન્ટીમીટર વરસાદ પડે છે, અને સાથે 0 થી 10-15 જે છે, બરાબર, એટલો એમાં ત્યાં એવરેજ જે છે તાપમાન રહેતું હોય વાર્ષિક તાપમાન, બરાબર, એવો વિસ્તાર એ થશે શંકુદ્રુમમાં. પછીનો ભાગ રણભૂમિ, ડિઝર્ટ જે આગળ આવ્યું હતું, બરાબર, કે જો ત્યાં તાપમાન જે છે એ 5 થી
22 જે છે આટલું તાપમાન જે છે એવરેજ રહેતું. એવરેજ તાપમાન કીધું છે. તાપમાન જો ઋતુ પ્રમાણે ખૂબ ઊંચું હોય, પણ આ વાર્ષિક એવરેજ તાપમાન લીધું છે. આ તાપમાન જે છે એની સાથે સાથે ત્યાં વરસાદ જોઈએ તો 50થી પણ ઓછો વરસાદ હોય, એટલે ત્યાં ખૂબ જ ઓછો વરસાદ પડે છે અને તાપમાન જે છે વધારે રહેતું હોય એવો વિસ્તાર, એ ભાગને નામ આપ્યું રણભૂમિ વિસ્તાર. પછીનો ભાગ તૃણભૂમિ. તૃણભૂમિ મતલબ જ્યાં ઘાસના મેદાનો આવેલા છે એવો ભાગ, બરાબર, જ્યાં તાપમાન જે છે એ આગળની જેમ 0થી 25 જે છે, બરાબર, આટલું એવરેજ જે છે તાપમાન અલગ અલગ રહેતું હોય અને સાથે 50થી 60-70 જે છે જેટલો વાર્ષિક વરસાદ પડતો, મતલબ વરસાદનું પ્રમાણ ઓછું હોય. પછીનો ભાગ શીતોષ્ણ વન, બરાબર, મતલબ કે જંગલો, બરાબર, જંગલવાળો વિસ્તાર કે જ્યાં તાપમાનોની એવરેજ જે છે 10થી 20 છે અને સાથે વરસાદ 60-70 જે છે ત્યાંથી શરૂ કરી, બરાબર, ને 220 જે છે અંદાજિત સેન્ટીમીટર જેટલો ભાગ વરસાદ પડતો હોય. અને છેલ્લો ભાગ ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર, બરાબર, કે જ્યાં જેને કહેવાય કે સૌથી વધારે જ્યાં વરસાદ પડે છે. જો વરસાદ જ્યાં 400 સેન્ટીમીટર સુધીનો ભાગ 150થી ચાલુ કરી અને 400 સુધી જે છે જ્યાં વાર્ષિક વરસાદ પડતો હોય ને ત્યાંનું તાપમાન 20થી 25ની વચ્ચે જે છે એવરેજ આવતું હોય, બરાબર, આવું જે છે ભાગ. એટલે આ થઈ ગયા આપણા પૃથ્વી પરના અલગ અલગ જૈવ વિસ્તારનું વિતરણ. શેના આધારે છે? તો સૌથી પહેલાં યાદ રાખવાનું કે આ બધું વિતરણ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત, વરસાદ કેટલો પડે છે અને ત્યાં વાર્ષિક એવરેજ જે છે તાપમાન કેટલું છે એના આધારે હોય છે, બરાબર. આપણા પૃથ્વી છે તો આખા પૃથ્વીનું સરેરાશ એવરેજ તાપમાન જે છે 15 ડિગ્રી સેલ્સિયસ છે એવરેજ, આખી પૃથ્વી, બરાબર. ટોટલ બધા ભાગ જે છે ને એવરેજ તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ છે. એવી રીતે અલગ અલગ વિસ્તાર પ્રમાણે ટોટલ તાપમાન એવરેજ જે છે વાર્ષિક બદલાતું રહેતું હોય અને એ પ્રમાણે વરસાદનું પ્રમાણ બદલાતું રહેતું હોય, એના આધારે આટલા ભાગ છે. એટલે તમારે ગ્રાફ પૂછે તો ગ્રાફમાં નામ દેશીને યાદ રાખવાનું. આ જે ભાગ ABCDE ભાગ હોય તેમાં કયો ભાગ શું દર્શાવે છે? નીચેનો ભાગ ટુંડ્ર વિસ્તાર, પછીનો શંકુદ્રુમ, શીતોષ્ણ વન, તૃણભૂમિ વિસ્તાર, રણભૂમિ અને ઉષ્ણકટિબંધીય વન, બરાબર. એટલા ભાગ જે છે એ દર્શાવે છે. અને X અને Y બરાબર અહીં શું લેવામાં આવે છે યાદ રાખવાનું, જેના આધારે જૈવ વિસ્તારનું વિતરણ કરવામાં આવે છે. એના પછી જો દરેક જીવ વિસ્તારની અંદર જ સર્જાતી ક્ષેત્રીય એટલે કે ત્યાંની લોકલ, રિજનલ અને સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનોની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. દરેક જીવ વિસ્તાર એટલે જે વિસ્તાર ટુંડ્ર વિસ્તાર હોય, પછી રણ વિસ્તાર હોય કે પછી ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર હોય, ત્યાંની જે ક્ષેત્રીય કે સ્થાનિક વિભિન્નતા હોય, ત્યાં જે સર્જાતી વિભિન્નતાઓ, મતલબ કે પેંગ્વિન હોય તો એ પેંગ્વિન એવા ઠંડા વિસ્તાર હોય ત્યાં જ જોવા મળવાનું છે, બરાબર. રણ પ્રદેશ હોય તો રણ પ્રદેશમાં જે ઊંટ જે છે એ ત્યાં જ જોવા મળે. ત્યાંની જે સ્થાનિક ભિન્નતાઓ હોય, બરાબર, એ ત્યાંના નૈસર્ગિક નિવાસસ્થાનો જે છે એ હેબિટ્યુડ મતલબ કે આવાસ જે છે એના આધાર હોય, ત્યાંના વસવાટને અનુકૂલિત થઈ અને ત્યાંની વિવિધતાઓ જોવા મળતી હોય. એવા ભારતમાં મુખ્ય જે વિસ્તારો જે છે આકૃતિ 13.2માં દર્શાવેલ છે. ટોટલ 4 છે અહીં આકૃતિ દર્શાવેલી. જો ભારતના મેઇન મુખ્ય 4 જે વિસ્તારો, 4 પ્રકારની જે વિવિધતા જે છે વાળા વિસ્તાર જોવા મળે. સૌથી પહેલું જે છે એ છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન, બરાબર, કે જેમાં વરસાદ ખૂબ જ વધારે પડે છે વિસ્તાર. મેઘાલય જે છે એના જે વાર્ષિક વર્ષા જંગલો જે કહેવાય છે ઉષ્ણકટિબંધીય વર્ષાવન. પછી પર્ણપ્રપાતી વન, બરાબર, વન વિસ્તાર જે છે ખૂબ જ ઘેરો ભાગ, બરાબર, અંદર જે છે વૃક્ષો જોડાયેલા પર્ણવાળા ભાગ જે છે વધારે હોય, પાનખર ઋતુ જેમાં આવતી હોય એવા પર્ણપ્રપાતી જે છે વન વિસ્તાર. ત્રીજો ભાગ જે છે એ રણ વિસ્તાર, બરાબર, રણ વિસ્તારવાળો ભાગ જે છે કે જ્યાં ખૂબ જ તાપમાન ઊંચું હોય અને વરસાદ ઓછો પડે એવો વિસ્તાર. અને ચોથો ભાગ છે સમુદ્ર તટ, બરાબર, સમુદ્ર તટ અને ત્યાં જે સમુદ્રના કિનારાવાળા ભાગ જોવા મળતી વનસ્પતિ સમુદ્ર કિનારો. એટલે આ ઇન્ડિયા જે છે એના મુખ્ય 4 જૈવિક વિસ્તારો, જે 4 વિસ્તારો સૌથી વધારે જોવા મળે. ઉષ્ણકટિબંધીય વર્ષાવન પણ છે, પર્ણપ્રપાતી વિસ્તાર છે, રણ પણ છે અને સમુદ્ર જે છે કિનારો છે. 4 પ્રકારની અલગ અલગ, એટલે જ ભારત જે છે એ મુખ્ય જે વિવિધતા જે છે એમાં એનું ઊંચું સ્થાન આવે છે, કારણ કે એમાં બધી પ્રકારની જે વિવિધતાવાળા વિસ્તારો એમાં સમાવેશિત છે, બરાબર. એટલે એ મુખ્ય 4 વિસ્તારો. પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડાક જ અનુકૂળ નિવાસસ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. જો એટલે જે સામાન્ય વિસ્તારો હોય છે એવા સામાન્ય વિસ્તારો તેમાં જોવા મળે જ છે, મતલબ કે પૃથ્વી પર જ્યાં સામાન્ય સજીવ જીવન છે એવા સજીવ જીવન તો છે જ તે, પણ કેટલાક અતિશય સખત અને કઠોર નિવાસસ્થાનો પણ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે પૃથ્વી પર જ્યાં સામાન્ય નિવાસસ્થાન છે એવી જગ્યાએ સજીવો છે એવું નથી,
અમુક કેટલાક સખત અને કઠોર નિવાસસ્થાનો પણ છે ને ત્યાં પણ સજીવો જીવન જીવે છે, બરાબર. એવા નિવાસસ્થાનોમાં જેમ કે શેકી નાખતું દજાડતું રાજસ્થાનનું રણ, બરાબર, જ્યાં ખૂબ જ તાપમાન ઊંચું હોય છે, બરાબર. એવરેજ તાપમાન જે છે એ ખૂબ ઊંચું હોય, એટલે એવું રણ વિસ્તારને ત્યાં પણ સજીવો રહે છે. નિરંતર વર્ષાથી ભીંજાયેલા મેઘાલયના જંગલો, ઇન્ડિયાની વાત જે છે કરેલી છે. એક બાજુનો ભાગ કે જ્યાં ખૂબ જ તાપમાન ઊંચું હોય, વરસાદ ખૂબ જ ઓછો હોય, બરાબર, અને બીજો ભાગ કે જ્યાં 12 મહિના વરસાદ પડતો હોય, બરાબર, એવું મેઘાલયના જંગલો. ગહન મહાસાગરીય ખાઈ, દરિયાઈ ખીણ, બરાબર, વેગવંતા પ્રવાહો, બરાબર. વેગવંતા પ્રવાહો મતલબ કે જ્યાં 12 મહિના જે છે એ પવન ખૂબ જ ફૂંકાતો હોય. 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, બરાબર, જ્યાં ખૂબ જ તાપમાન માઇનસમાં હોય. તુષારભૂમિ જે છે શબ્દ નામ આપ્યો, બરાબર. અને પોલા રિજન એટલે ધ્રુવ પ્રદેશો. ઊંચા પર્વતીય શિખર, હાઈ માઉન્ટેન ટોપ્સ, બરાબર, ઊંચા ગિરિમાળાઓ જે છે આવેલી હોય. અને ઉકળતા ગરમ પાણીના ઝરણા, સાથે સાથે દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે થોડા ઉદાહરણ છે. એટલે આ બધા એવા ઉદાહરણ છે કે જે સામાન્ય નિવાસસ્થાન નથી. પૃથ્વી પરના એવા વિસ્તારો કે જ્યાં નોર્મલ કરતાં અલગ અલગ નિવાસસ્થાન છે, તેમ છતાં ત્યાં પણ સજીવો જીવી શકે છે. એટલે દરેકે દરેક નિવાસસ્થાનો સામાન્ય જેવું નથી, બરાબર. જ્યાં કડક અને સખત જ્યાં નિવાસસ્થાનો કહેવાય કે જ્યાં સજીવો ત્યાં પણ અનુકૂલન સાધીને જીવી શકેલા છે, એવા આ બધા વિસ્તારો છે. એટલે સુધી કે આપણા આંતરણા પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓનું અજોડ નિવાસસ્થાન છે, બરાબર. ઇવન આપણા આંતરડા જે છે એની અંદર પણ ઘણા બધા હજારો જાતિના બેક્ટેરિયાઓ જીવંત છે. એનો મતલબ કે નિવાસસ્થાન જે છે કોઈ પણ જગ્યા હોઈ શકે. નિવાસસ્થાનને અનુકૂલિત થવા માટે સજીવો જે છે હંમેશા તૈયાર હોય છે, ને જે નિવાસસ્થાનને અનુકૂલિત થઈ જાય એ ત્યાં પોતાનું નિવાસસ્થાન જે છે કરી અને ત્યાં પોતાની જાતિ ટકાવી શકે, બરાબર. આ બધા માટે એના પછીનો ભાગ છે ચાવીરૂપ તત્વો, કી એલિમેન્ટ્સ, બરાબર. એવા કયા પરિબળો ક્યાં છે કે જે નિવાસસ્થાનોની ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. કોઈ પણ નિવાસસ્થાનવાળો ભાગ જે છે એમાં ફિઝિકલી કે કેમિકલી એવી કઈ સ્થિતિઓ જે છે કે જે એના મુખ્ય પરિબળો છે કે જ્યાં વિવિધતા જોવા મળે છે. મતલબ કોઈ પણ નિવાસસ્થાન છે તો ત્યાં એવા કયા પરિબળો છે, એ પરિબળોને અનુકૂળ સાધવાથી સજીવો ત્યાં જીવી શકે છે. તેમાં સૌથી મેઇન આવશે અજૈવિક પરિબળો લઈએ, બરાબર. ભૌતિક રાસાયણિક એટલે અજૈવિક થઈ ગયા. સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાં આવશે પહેલું તાપમાન, બીજો ભાગ પાણી, ત્રીજો ભાગ પ્રકાશ અને ચોથો ભાગ ભૂમિ, બરાબર. આ 4 મુખ્ય પરિબળો આપણે આગળ ડિટેલમાં ભણવાના છે. કોઈ પણ નિવાસસ્થાન હોય તે નિવાસસ્થાનને અનુકૂળ થવા માટે આવા મુખ્ય 4 તાપમાન જે છે, પાણી, પ્રકાશ અને જમીન, આ 4 મુખ્ય અજૈવિક પરિબળો જેને આપણે ભૌતિક કે રાસાયણિક પરિબળો કહી શકીએ, એ ત્યાંની વિવિધતાનું મુખ્ય કારણ હોય છે. આપણે યાદ રાખવું જરૂરી છે કે ભૌતિક રાસાયણિક એટલે કે અજૈવિક ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. એકલા સજીવો જે છે, એકલા નિર્જીવ ઘટકો ત્યાં હોય એનાથી વિવિધતા ના સર્જાય. એની સાથે સાથે નિવાસસ્થાનમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો અને સજીવોના એવા સ્પર્ધકો કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયા કરે છે, એવા ઘટકો પણ સમાવેશિત છે. એટલે માત્ર નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકો નથી, એની સાથે સાથે જૈવિક ઘટકો પણ સંકળાયેલા છે. જૈવિક ઘટકોમાં કોણ કોણ આવે? એક આવશે રોગકારકો, બીજો ભાગ પરોપજીવીઓ, ભક્ષકો હોઈ શકે અથવા તો સ્પર્ધકો હોઈ શકે, જેની સાથે બધા સજીવો હંમેશા આંતરક્રિયા કરતા હોય. આવા સજીવ અને નિર્જીવ બંને ઘટકોથી બનતું એક તંત્ર જેને આપણે નામ આપ્યું છે નિવસન તંત્ર. આપણે માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમયાવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેમના નૈસર્ગિક નિવાસસ્થાનમાં સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા અનુકૂલનોનો વિકાસ સાધ્યો છે. આ બધું જો યોગ્ય હોય, કોઈ પણ સજીવ ત્યાંના અજૈવિક વાતાવરણ સાથે સુયોગ્યતા મેળવે. અજૈવિક વાતાવરણ મતલબ ત્યાંનું તાપમાન, પ્રકાશ, પાણી, જમીન સાથે જે છે એ અનુકૂલન સાધી લે. સાથે સાથે ત્યાંના જૈવિક જે છે ઘટકો, જેમાં રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો કે સ્પર્ધકો સામે ટકી શકે. આ બંનેની સામે જો એ ટકી શકે તો જ એ જે તે નિવાસસ્થાનમાં પોતાનું સ્થાયી ટકાઉપણું કે ઉત્તરજીવિતા જાળવી શકે. મતલબ એ તો જ જીવી શકે, તો જ ત્યાં પ્રજનનને યોગ્ય બની શકે. આ બધી પરિસ્થિતિઓ જો ત્યાં ઇષ્ટતમ થાય એને જ નામ આપ્યું તો આપણે પ્રાકૃતિક પસંદગી, નેચરલ સિલેક્શન. આવા જ સજીવો ટકી શકે અને એની જ જાતિ ટકી શકે ને એમાં જ વિકાસ થાય, બરાબર. એટલે છેલ્લે એક પેરેગ્રાફ આપેલો છે કે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે,
જેમાં તેને સહન કરવા સક્ષમ હોય છે. શું કીધું જો કે દરેક સજીવને ફેરફાર ના કરી શકાય તેવો ચોક્કસ સ્થિતિનો તફાવત હોય છે ને તેને સહન કરવા માટે સક્ષમ હોય છે. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો એટલે કે સંસાધનો કે પ્રાપ્તિ સ્થાનોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ રચે છે. નીચે શબ્દ આપેલો છે, આ નીચે શબ્દ જે છે એનો ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, જીવન પદ્ધતિ. આનો મતલબ શું થાય? નીચે જે છે એનો મતલબ કે કોઈ પણ સજીવો જે છે એનો પૃથ્વી ઉપર કંઈક ને કંઈક રોલ હોય, એની મુખ્ય ભૂમિકા હોય. એ ભૂમિકા શું હોય? તો કે એ એવા પ્રકારની ભૂમિકા હોય કે ક્યારેય બદલાય નહીં. બરાબર, એમાં આપી કે અલગ કાર્યકારી ભૂમિકા. મતલબ કોઈ સજીવ જે છે ઉત્પાદક તરીકે વર્તતો હોય, કોઈ સજીવ જે છે એ ભક્ષક તરીકે વર્તતો હોય, કોઈ વિઘટક તરીકે વર્તતો હોય, બરાબર, અથવા તો કોઈ પરોપજીવી તરીકે વર્તતો હોય. એની ચોક્કસ પરિસ્થિતિ વિદ્યામાં એની ચોક્કસ ભૂમિકા હોય. એની ભૂમિકાને ધ્યાનમાં રાખી અને એ જે તે સજીવમાં ફેરફાર ના થાય એવી પરિસ્થિતિમાં પણ જીવી શકતો હોય. અને એ જે પરિસ્થિતિ છે એને નામ આપ્યું એની જીવન પદ્ધતિ. બરાબર, એને નામ આપ્યું અલગ અલગ. નીચે શબ્દ જે છે એનો અર્થ એવો થશે કે કોઈ પણ સજીવ હોય એ જે તે પર્યાવરણને અનુકૂળતા પ્રાપ્ત થવા માટેનું ચોક્કસ જે છે વાતાવરણ નિર્માણ કરે અથવા તો ત્યાંને અનુકૂલિત થાય એવી જીવન પદ્ધતિ વિકસાવે. એના માટે શબ્દ આપ્યો જીવન પદ્ધતિ. એટલે જીવન પદ્ધતિની સાથે સાથે આ વર્ડ યાદ રાખજો, નીટમાં એકવાર પૂછાઈ ગયું. બરાબર, નીચે જે છે શબ્દનો મતલબ શું થાય? તો જે તે સજીવ ત્યાંના વસવાટને અનુકૂલિત થવા માટે અને અનુકૂલિત થઈને જે તે ફેરફારો પ્રેરે. બરાબર, આપણે ઉદાહરણ ભણી ગયા ડાર્વિન ફિન્ચ. તો ફિન્ચ જે છે એમાં અલગ અલગ ચાંચ જે છે આવેલી છે, જે જ્યાંનું જેવું વાતાવરણ હોય, જેવું જ્યાંની પરિસ્થિતિ હોય એ પ્રમાણે એણે પોતાનો ફેરફાર કર્યો છે. એ શું થઈ ગયું? તો કે એ એના નીચે થઈ ગયા અલગ અલગ જીવન પદ્ધતિઓ જે એને અનુકૂલિત કરવા માટે જરૂરી છે, નહીંતર એ સજીવો ત્યાં ટકી શકે નહીં. બરાબર, એટલે એક્ઝામને અનુલક્ષીને એક જીવન પદ્ધતિવાળો ભાગ જે છે આટલો ભાગ યાદ રાખવાનો છે. ઇકોલોજી પરિસ્થિતિ વિદ્યા જે છે એ યાદ રાખવાનું છે. બરાબર, એનો અર્થ અને સાથે સાથે આ એક જે છે ગ્રાફમાં જે છે નામદેશન જે આપેલા છે નામદેશન. બરાબર, આટલું ટેક્સ્ટ પ્રમાણે ભાગ યાદ રાખવાનું છે. બરાબર, એના પછીના ભાગમાં આપણે નેક્સ્ટ જે છે અલગ અલગ પરિબળો જે છે એ અભ્યાસ કરશું. બરાબર, ટેક્સ્ટ બુકમાં ખાસ રીડિંગ જે છે કંઈ એક્સ્ટ્રા ઉમેરવાનું નથી, લાઇન ટુ લાઇન જે છે યાદ રાખવાનું છે. મેઇન ભાગ હોય એને હાઇલાઇટ કરી લેવાનો છે જેથી કરીને રિવિઝન કરવામાં આગળ જે છે સરળતા રહેશે. બરાબર, નેક્સ્ટ ટોપિક આગળના લેક્ચરમાં જોઈશું.